નસવાડી તાલુકાની કોપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન ગણ્યાબારી ગામ પાસે લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારમાં 72 ગામોની આ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે, પરંતુ ભર ઉનાળે લોકોને પાણી મળતું નથી અને ફિલ્ટરવાળું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે કોતરોમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે. દર વર્ષે ગામડાઓમાં પાણી વિતરણ કરવા માટે અને પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે 2 કરોડ રૂપિયા સરકાર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરને આપે છે, તો બીજી તરફ ધ્યાન પણ આપવામાં આવતું નથી. નસવાડી તાલુકામાં કોપ્પા ગામથી પાણી પુરવઠાનો પાઇપલાઇન કરેલી છે. તેમાંથી અધવચ્ચે પાણી બધું વેરાઈ જાય છે. લોકોને પાણીની પીવા માટે ખૂબ જ હાલત થશે, પરંતુ આજ દિન સુધી સરકારે આ કંઈ ધ્યાન દોર્યું નથી. આ પાણી વેરાય છે એ વેરફાઈ થાય છે, કોતરડામ જાય છે.